જય વેલનાથ। સૌ પ્રથમ તો આવા તડકાની અંદર આટલી ગરમીમાં તમે બધા આયા ને એ બદલ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। એટલે ખરેખર અમે સમાજ થોડોક જાગૃતિ તરફ વધી રહ્યો છે એવું દેખાય છે। પણ શ્રી ચિરાગભાઈ ઝાલાની અધ્યક્ષતામાં યુવા કોળી એકતા સંગઠને એક મુહિમ ચાલુ કરી છે। ગામો ગામ આપણા હક અધિકાર શું છે એ જાણવું આપણા માટે જરૂરી છે। કારણ કે આ સરકારની અંદર અમુક ચોક્કસ સમાજનો વિકાસ જ્યારે થતો હોય ને એવું આ સરકારની અંદર તંત્ર દેખાઈ રહ્યું છે। કારણ કે અમુક ચોક્કસ સમાજોને 2,000 3,000 ના શિક્ષણ બાબતે ફંડ આપવામાં આવે છે, પરંતુ ખરેખર સમસ્ત કોળી અને ઠાકોર નિગમની અંદર કેટલા તો કે ચોક્કસ સમાજોને 2,000 કરોડ રૂપિયા ફંડ આપવામાં આવે છે, પણ કોળી અને ઠાકોર વિકાસ નિગમની અંદર 0। શું કામ તો કે આપણે કોઈ અવાજ ઉઠાવતું નથી એટલે। પણ ખરેખર આપણે આપણા માટે નહીં તો કઈ નહીં, પણ આપણી આવનારી પેઢી માટે આપણે અવાજ ઉઠાવવો પડશે। કારણ કે આપણે અત્યારે જો બીજ રોપશું ને તો એના ફળ આપણે આવનારી પેઢી ખાશે। તો આપણે અવાજ ઉઠાવવો પડે કે ના પડે? આપણે જે ચિરાગભાઈ ની અધ્યક્ષતામાં જે આ મુહિમ ચાલી રહી છે એની અંદર આપણે સાથ સહકાર આલવો જોઈએ કે ના આલવો જોઈએ? અને બીજી વાત કે પાટીદાર સમાજોના કેસ ફાંસા ખેંચાણા, ક્ષત્રિય સમાજોના કેસ ફાંસા ખેંચાણા, પણ આપણે તો જાણે આમ પાકિસ્તાનમાં એને આયા હોય ને આપણે કેમ પોતે ગુંડા જ હોય એવી રીતે આપણું તો કોઈ ભણતું જ નહીં। ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો એ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે। એમ છતાંય કોઈ આપણો ભોજ્યો ભય ભાવ ન પૂછતું। શું કામ ન પૂછતું? તો કે આપણામાં એકતા નથી, આપણામાં જાગૃતતા નથી, અને જો કોઈ અવાજ ઉઠાવશે તો એને જેલના હવાલે બંધ કરશે। એના માટે સિંહે ઘરે ઘરે જાગૃતિ અભિયાન ચાલુ કર્યું છે। આપણે કોઈ આંદોલનની જરૂર નથી, જાગૃતિ કરો। 2027 માં આ ભાજપને પાડી દો એટલે તરત। અમે કોઈ પક્ષના વિરોધી નથી, પરંતુ જો અમારો હક અધિકાર કોઈ છીનવે ને એ સહન કરનારા પણ અમે નથી। માંગવાથી માત્ર ભીખ મળે છે। અધિકાર જોતો હોય ને તો દુશ્મનની છાતી ઉપર પગ મેકવાની પણ તાકાત હોવી જોઈએ। જો દેશદ્રોહના કેસ પાછા ખેંચાતા હોય તો આપણી ઉપર તો મામૂલી કેસો હોય છે, તો આપણા કેમ નહીં? અમારા સાણંદના કેસો છે, હળદરનું હજુ નવું જ છે, જ્યાં આપણા જ છે વિછ્યા, જ્યાં પણ આપણા જ સમાજના લોકો છે। જો દેશદ્રોહના કેસ પાછા ખેંચાતા હોય તો આવા મામૂલી કેસ આપણા સમાજના કેમ નથી ખેંચી શકતા? એ પણ આપણા માટે વિચારવા જેવી વાત છે કે નહીં? એટલે આપણે સૌએ સાથે મળી અને એક નક્કી કરવાનું છે કે જે ચિરાગભાઈ ઝાલા તથા સમગ્ર સુરતની ટીમ તથા અમારા નળકાંઠા